સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાનો દિવ્યાંગ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ દિવ્યાંગો માટે ગોળા ફેંક, 100 મીટર દોડ, 200 મીટર દોડ, લાંબી કૂદ, સોફ્ટબોલ થ્રો વગેરે રમતોનું આયોજન કરાયું। ગુજરાત સરકાર દર વર્ષે દિવ્યાંગો માટેનો સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજે છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ દિવ્યાંગો માટે સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ખેલ મહાકુંભ રમતોત્સવનું આજે અને કાલે 3 ડિસેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું। ખેલ મહાકુંભમાં અંદાજે 250થી વધુ સ્પર્ધકોએ નોંધણી કરાવી હતી। ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દર વર્ષે દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરે છે, જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયો છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર અને આશ્રમ વિકલાંગ ટ્રસ્ટ સાયલા દ્વારા સંયુક્ત ઉપક્રમે આજે સુરેન્દ્રનગર જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓ માટેનો જે સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025 યોજાયો છે, એમાં આજે તારીખ 2 ડિસેમ્બર 2025ના રોજ જે એવા વ્યક્તિઓ છે, મનોદિવ્યાંગ બાળકો વ્યક્તિઓ અને શ્રવણ શક્તિ ધરાવતા બાળકોનો આજે ખેલ મહાકુંભ છે, જેમાં અલગ અલગ ઇવેન્ટમાં બાળકો ભાગ લેવાના છે। હું દોડમાં ને લાંબુ કદમાં છું। કઈ સ્કૂલમાં ભણાસ? 11 કોઈ 10મું ધોરણ એમ બાજુ। બધા શેમાં ભાગ લીધો? આ લાંબી કદમાં ને દોડમાં।